શું પ્રથમ દાવ દરમિયાન આ ભૂલના કારણે ભારતીય ટીમે તેમની વિકેટ ગુમાવી હતી? જી હા મિત્રો, તમે બધા જાણતા જ હશો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચાલી રહી છે, જેમાં ટેસ્ટના બીજા દિવસની તમે જોઈ શકો છો કે ભારતનો સ્કોર ઘણો એવો સારો રહ્યો હતો. ભારતે સારી એવી લીડ લીધી હતી અને એવું લાગે છે કે ભારત આ મેચ જીતી શકે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો ભારતીય બેટ્સમેનો વિશે ભૂલ કરી રહ્યા છે તેના પર ટિપ્પણીઓ આપી રહ્યા છે અને કેટલીક મોટી ભૂલ કરી રહ્યા છે તે જણાવ્યું હતું કે ભારતીય બેટ્સમેનો ખૂબ આક્રમક બની રહ્યા છે. દરેક ખેલાડી 4 કે 6 માર્યા પછી પણ આઉટ થઈ રહ્યા છે અને તે તમે જોઈ શકો છો. રોહિત સિક્સર મારતી વખતે આઉટ થયા હતા, જયસ્વાલ ચોગ્ગો ફટકારીને આઉટ થયા હતા, ગિલ 4 માટે જતા આઉટ થયા હતા, જ્યારે સિક્સર મારતી વખતે અય્યર પણ આઉટ થયા હતા અને અંતે કેએલ રાહુલ પણ સિક્સર ફટકારીને આઉટ થયા હતા. આમ આ જ બાબત પર થોડીક ટીકા થઈ રહી હતી, પરંતુ એવું લાગે છે કે આ મેચ આપણે જીતી લઈશું. તો મિત્રો, આના પર શું તમારું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.